જ્યારે વાત પૈસાની આવે ત્યારે પિતા પુત્ર હોય, ભાઈ બહેન હોય કે મિત્રો હોય, એ સંબંધ ખાટા થવાના જ. અને આ ખટાશ કેવી હોય અને કઈ હદ સુધી જઈ શકે એની વાર્તા આ સંસાર ફિલ્મમાં કરવામાં આવી છે. પિતા પુત્ર સાથે મળીને ઘર ચલાવે છે. નાનકડો દીકરો પણ છે, એને કોઈ ખાસ કમાણી નથી, પણ એ એનું જે નાનું મોટું ખિસકોલી કાર્ય હોય એ કરતો હોય છે. પછી જે મોટો પુત્ર હોય છે એની પત્ની ગર્ભવતી થાય છે, એટલે એને પિયર જાય છે. અને પછી જ્યારે હિસાબ કરે છે ત્યારે એમ થાય છે કે જો હું 2 માણસના આટલા આપતો તો હવે તો મારી પત્ની નથી, એટલે હું એક જ માણસના પૈસા આપીશ. અને ત્યારથી પિતા અને પુત્ર વચ્ચે જે ખટરાક થાય છે, જે દુશ્મની ઊભી થાય છે, એ આ સંસારમાં કહેવામાં આવી છે. અને એક ઘરની વચમાં બરાબર એક સરહદ, લકીર, લીટી દોરાઈ જાય છે અને એક તરફ પિતા રહેવા લાગે છે, એક તરફ પુત્ર રહેવા લાગે છે. તો ફિલ્મ સંસારનો સંદેશ એ જ છે કે ક્યારે સંબંધોની વચમાં પૈસા ન લાવો. અને જે સંયુક્ત કુટુંબ હોય તો એવી એ વકીલાત નથી કરતું કે સંયુક્ત કુટુંબ ખરાબ છે, સેટેલાઇટ ફેમિલી સારું છે. પણ જો ભેગા રહીને ખટરાક કરવો હોય એના કરતાં દૂર રહીને અઠવાડિયે, તહેવારે મળીને એકબીજા સાથે પ્રેમથી કેમ ન રહેવાય. તો સંસાર ફિલ્મની આ વાર્તા છે. તમને એવું લાગે કે આ જૂના જમાનાની જૂનવાણી વાતો અમુક કરવામાં આવી છે તો છે, કારણ કે આજના સાથે મેચ નથી થતી. પણ ફિલ્મ ઓવરઓલ બહુ સરસ છે. યુટ્યુબ ઉપર અવેલેબલ છે. જ્યારે પણ સમય મળે ત્યારે જોજો અને કમેન્ટમાં કહેજો કે તમને આ ફિલ્મ કેવી લાગી.